નમસ્કાર મિત્રો, દેવાધિદેવ મહાદેવની આરાધના પર્વ એવા શ્રાવણ માસમાં નવનાથના દર્શન અને નવનાથ યાત્રાનું મહત્વ અનેરું હોય છે. નવનાથને એક સાથે જોડતી કડી એટલે નવનાથ યાત્રા. મહીસાગર નદી કિનારે 9 ગામમાં નવનાથના 9 અલગ અલગ મંદિર આવેલા છે. જો શ્રાવણ માસમાં અને એમાં પણ શ્રાવણના સોમવારે અને એ પણ એક જ દિવસમાં આ દરેક મંદિરે દર્શન કરે તો એનું અનેરું મહત્વ છે. તો મિત્રો, વડોદરામાં જ નહીં પરંતુ આણંદ જિલ્લાની અંદર પણ નવનાથ મહાદેવના 9 અલગ અલગ મંદિરો 9 ગામની અંદર આવેલા છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર હું ચરોતર ભૂમિ એવા આણંદ જિલ્લાની અંદર આવેલા નવનાથના 9 મહાદેવના મંદિરો અને શિવલિંગો વિશેની વાત કરીશું. તો મિત્રો, જે આણંદ જિલ્લાની અંદર નવનાથના 9 શિવલિંગો આવેલા છે તેમાંનું સૌથી પહેલું શિવલિંગ છે સિદ્ધનાથ મહાદેવ, જે શિલી ખાતે આવેલું છે. ત્યારબાદ બીજું જે નવનાથમાંનું મહાદેવનું જે મંદિર છે એ કામનાથ મહાદેવ કે જે ખાનપુર ખાતે આવેલું છે. ત્યારબાદ મિત્રો ત્રીજું વાડીનાથ મહાદેવ કે જે વાડીનાથપુરા ખાતે આવેલું છે. ત્યારબાદ મિત્રો ચોથું જાગનાથ મહાદેવ કે જે ખેરડા ખાતે આવેલું છે. ત્યારબાદ મિત્રો પાંચમું ધારનાથ મહાદેવ કે જે વેરાખાડી ખાતે આવેલું છે, જે મહીસાગર સંગમ તરીકે પણ પ્રખ્યાત છે. મિત્રો છઠ્ઠું કેદારનાથ મહાદેવ કે જે આંકલાવડી ગામ ખાતે આવેલું છે. સાતમું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર કે જે વાસદ ખાતે આવેલું છે. આઠમું સોમનાથ મહાદેવ કે જે ભણપુરા ગામ ખાતે આવેલું છે. અને નવમું કુકનાથ મહાદેવ કે જે કાનવાડી ગામ ખાતે આવેલું છે. આમ મિત્રો, આ જે તમામ જે મંદિરો છે, જે તમામ જે શિવલિંગો છે એ મહીસાગર નદીના કિનારે આવેલા છે. તમામ જે મંદિરો છે, જે શિવલિંગો છે એ તમામ મહીસાગર નદીના કિનારે આવેલા છે. સરસ મજાનો અદ્ભુત ભવ્ય નજારો છે. ભગવાન શિવ સાક્ષાત મહીસાગર નદીના કિનારે બિરાજમાન છે એવું તમને ભાસ થશે જ્યારે તમે આ જે નવનાથના 9 શિવલિંગોના દર્શન કરવા માટે જશો. તો મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને એ પણ જણાવીશ કે આ જે યાત્રાનો જે રૂટ છે એ કેટલા કિલોમીટર લાંબો છે. તો મિત્રો, જો તમે બાઇક લઈને જાઓ છો તો યાત્રાનો રૂટ ફક્ત 53 થી 55 કિલોમીટર છે, અને જો તમે ગાડી લઈને જાઓ તો આ જે યાત્રા છે એનો રૂટ 78 કિલોમીટરનો છે. नागभूषणं प्राणशिव्यं नमः शिवाय. ओम सकलकोटे भत्ते, ओम सकललोके समर्थे, ओम सकललोके गुरुवे, ओम सकललोके साक्षिणे, ओम निर्गुणाय निष्कामाय, ओम निर्बलाय निर्बलविद्याय, ओम निरंदाय, ओम निर्भयाय इंद्रवे निर्भयाय विभुयाय, ओम नित्य शुद्ध बुद्ध मुक्त पुरवणे सच्चिदानंद जम परम शांत वदन सर्वराय परम शांत, ओम सर्वाय परशांत प्रकाशकम तेज रूपाय, ओम तेजमाय मम तेजवाम तेजाद्वेदम. जय जय रुद्र महारुद्र. ओम रुद्रो भवदर बह भैरवं काल भैरवं कल्पात भैरवं कपाल मालाधर कटवांगन चर्म चन्न गरम. ओम पाशा कुशंगणमलेम चार बाण बाण गंधा शक्ति विंदे. ओम पाल तोमरभूषणं पश्चिंदी मुद्र पाशु परयदं श्याम. ओम धीमहि शत्रते शत्रग्निं विष्णुकालं सहस्रमुक्ता. ओम द्रष्टाकार वंदन कट्टरहाशं विष्णुनिकाय ब्रह्मांडमलगागेन्द्र कुलनागेन्द्र हार नागेन्द्र वलह नागेन्द्र चरम हर नागेन्द्र किदेन. ओम मृत्युंजय त्र्यंबकं पुरांतकं विश्वरूप विरूपाक्षं विरुरक्षं. ओम विश्ववाहन विभु. ओम विभूषण विष्णुतोमुख. ओम सर्वातोमुखं रक्ष रक्ष जल. ओम प्रज्वल प्रज्वल महामृत्युंजय समय समय. ओम मृत्युंभय नाशे नाशे रोग भय. ओम श्री. મિત્રો, તો આજના વિડીયોની અંદર હું તમને એ પણ જણાવું કે બે મંદિરો વચ્ચેનું અંતર કેટલું છે. તો મિત્રો, સિદ્ધનાથ મહાદેવથી કામનાથ મહાદેવ ખાનપુરનું અંતર 8.2 કિલોમીટર છે. કામનાથ મહાદેવ ખાનપુરથી વાડીનાથ મહાદેવ વાડીનાથપુરાનું અંતર 6 કિલોમીટરનું છે. વાડીનાથ મહાદેવ વાડીનાથપુરાથી જાગનાથ મહાદેવ ખેરડાનું અંતર 7.3 કિલોમીટર છે. જાગનાથ મહાદેવ ખેરડા
થી ધારનાથ મહાદેવ વેરાખાડીનું અંતર 3.6 કિલોમીટર છે. ધારનાથ મહાદેવ વેરાખાડીથી કેદારનાથ મહાદેવ આંકલાવડીનું અંતર 8.5 કિલોમીટર છે. કેદારનાથ મહાદેવ આંકલાવડીથી કાશી વિશ્વનાથ મહાદેવ વાસદનું અંતર 10 કિલોમીટરનું છે. કાશી વિશ્વનાથ મહાદેવ વાસદથી સોમનાથ મહાદેવ ભણપુરનું અંતર 4.9 કિલોમીટર છે. સોમનાથ મહાદેવ ભણપુરાથી કુકનાથ મહાદેવ કાનવાડીનું અંતર 4.6 કિલોમીટરનું છે. તો મિત્રો આ જે અંતર છે એ અમે બાઇક લઈને માપેલું છે, એટલે બાઇકનું અંતર છે. તેમજ ગૂગલ મેપમાં પણ આ જ અંતર છે. તો મિત્રો જ્યારે પણ જાઓ ત્યારે આ જે તમામનું જે અંતર છે એ વધારે નથી, ફક્ત 5 થી લઈ અને 10 કિલોમીટરની અંતરના વચ્ચે જ તમામ જે શિવલિંગો છે એ આવેલા છે. તો આ જે શિવલિંગ છે એના દર્શનનો અવશ્ય આપ સૌ લાવો લેજો. નવનાથ યાત્રાનો પ્રારંભ અમે સિદ્ધનાથ મહાદેવ કે જે શિલી ખાતે આવેલું છે ત્યાંથી કર્યો હતો, અને યાત્રાનું સમાપન સાંજે 5 વાગે કુકનાથ મહાદેવ ખાતે કરવામાં આવ્યું હતું. તો મિત્રો આખો દિવસ જ્યારે તમે યાત્રા કરશો ત્યારે તમે આ જે નવનાથના જે શિવલિંગ છે, નવનાથના જે મંદિરો છે એના તમે દર્શન કરી શકશો. જ્યારે અમે નવનાથના દર્શનાર્થે નીકળ્યા હતા ત્યારે સાથે અમે જળ એટલે કે પાણી, દૂધ, બીલીપત્ર, ચોખા, કાળા તલ અને ફૂલ સાથે લઈને જ ગયા હતા. કારણ કે આ જે શિવલિંગો છે એ તમામ નદી કિનારે આવેલા છે. ત્યાં કદાચ આ જે પૂજા માટેની જે સામગ્રી છે એ કદાચ તમને ન પણ મળી શકે. માટે મિત્રો જ્યારે પણ તમે જાઓ ત્યારે સાથે પૂજાની સામગ્રી લઈને જજો, જેથી કરીને તમને પૂજાની અંદર કોઈ પણ પ્રકારની અડચણ ઊભી થાય નહીં. જો આ બીલીનું ફૂલ છે, બીલીના ફળ બધા જોયા છે, પણ પહેલી વખત આ બીલીનું ફૂલ જોવા મળેલ છે. કાશી વિશ્વનાથ મહાદેવનું જે મંદિર છે, જે નવનાથ મહાદેવની જે યાત્રા છે એની અંદર આવે છે, જે વાસદ ખાતે આવેલું છે અહીંયા, અને અહીંયા બીલીનું ફૂલ જોવા મળ્યું છે. તમે જોયું છે કોઈ દિવસ? તમે જોયું ફૂલ? તમે જોયું કોઈ દિવસ? ફર્સ્ટ ટાઈમ જો આ રીતથી ફૂલ જે છે જોવા મળ્યું છે. આ જે નવનાથ શિવલિંગો છે એમાં ખાસ જો વાત કરીએ તો જે ધારનાથ મહાદેવ કે જે વેરાખાડી ખાતે આવેલું છે ત્યાં મહીસાગર સંગમ તીર્થ છે. એટલે કે મિત્રો મહીસાગર જ્યારે ગાંડી તૂર બની હતી ત્યારે દરિયો સામે મહીસાગરને મળવા આવેલો હતો, અને ત્યાં મહીસાગર માતાજીની લગ્ન ચોરી પણ છે. માટે મિત્રો ધારનાથ મહાદેવ જે છે એનું ખાસ મહત્વ છે, અને ત્યાં મહીસાગર માતાજીની લગ્ન ચોરી પણ આવેલી છે.
બીજા ખાસ શિવલિંગની જો વાત કરીએ તો જે ભાણપુરા ખાતે સોમનાથ મહાદેવનું જે શિવલિંગ આવેલું છે તે બિલકુલ મહીસાગર નદીના કિનારે આવેલું છે. અને મિત્રો અહીંયા શ્રાવણના છેલ્લા સોમવારે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. તેમજ મિત્રો ભાવિક ભક્તો પણ આ જે શિવલિંગ છે એના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. તો મિત્રો જો તમે શ્રાવણના છેલ્લા સોમવારે જો આયોજન કરો છો તો અહીંયા ભાણપુરા જે જવાનું છે ત્યાં આગળ ઘણી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આવતું હોય છે. માટે મિત્રો તમે એ તૈયારી સાથે ભાણપુરાના પણ દર્શન કરવાની તૈયારી સાથે અહીંયા જજો. તો મિત્રો મોટે ભાગના જેટલા પણ શિવ મંદિરો છે અથવા તો શિવાલયો છે એની અંદર એક જ શિવલિંગ હોય છે. પરંતુ આ યાત્રા દરમિયાન એક એવું શિવ મંદિર હતું, એક એવું શિવાલય હતું જેની અંદર એક સાથે બે શિવલિંગ હતા. તો મિત્રો આ પણ એક ખાસ વાત હતી, કારણ કે મિત્રો જ્યાં અમે યાત્રાનું સમાપન કર્યું હતું એ કુકનાથ મહાદેવનું મંદિર હતું અને એની અંદર એક સાથે બે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા હતો એવું કહેવામાં આવે છે. તો મિત્રો ચરોતરની અંદર આણંદ જિલ્લાની અંદર પણ નવનાથની યાત્રા થતી હોય છે. તો મિત્રો આપ સૌ ભાવિક ભક્તો આજે નવનાથની યાત્રાનું આયોજન જે આણંદ જિલ્લાની અંદર કરવામાં આવે છે તેનો આપ સૌ સહભાગી બનશો, અથવા તો તમે તમારી જાતે પણ આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. હું તમામ આ જે શિવાલયો છે, આ જે શિવલિંગો છે, આ શિવ મંદિરો છે એના લોકેશન હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેથી કરીને જ્યારે પણ તમારે આ સ્થળોની મુલાકાત લેવી હોય ત્યારે તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.